ઓગળ તાલુકાના થરાના માર્ગો જય જય પરશુરામના નાથથી ગુંજ્યા શોભાયાત્રામાં ભૂદેવોનું ઘોડાપુર। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી મહર્ષિ ચાણક્ય યુવક મંડળ તરા થાણા દ્વારા થરામાં શ્રી જાજાવડા મહાદેવ મંદિરેથી આરતી પૂજન કરી લાઈવ ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી નગરપાલિકા રોડ મેઇન બજાર માર્કેટયાર્ડ ગરનાળા થઈ હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી મંદિર ગોકુલનગર થઈ શ્રી ચામુંડા માતાજી મંદિર તાણા પહોંચી શોભાયાત્રાનું સમાપન થયું। શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત ડ્રોન દ્વારા પુષ્પવર્ષા તેમજ અસહ્ય ગરમીમાં રાહત મળે તે માટે લીંબુ શરબતની વ્યવસ્થા રાજુભાઈ મહેશ્વરી, મોન્ટુ જનરલ સ્ટોર, નીલકંઠ મેડિકલના રાજુભાઈ ઠક્કર સહિત અનેક સેવાભાવીઓ દ્વારા અનેક સ્થળોએ ઠંડા પાણી, શરબત, ઠંડી છાશનું વિતરણ કર્યું। શોભાયાત્રામાં સંત શ્રી શ્યામ સ્વરૂપ બાપુએ આશીર્વચન આપ્યા પ્રસંગે દાતાઓનું ફરસી, કટાર અને સાલથી સ્વાગત કર્યું। શોભાયાત્રામાં સંતો, સામાજિક, રાજકીય આગેવાનો તેમજ બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો, યુવાનો, બાળકો વગેરે વિશાળ સંખ્યામાં હાજર રહી ભોજન પ્રસાદ લઈ સૌ કોઈ એકતાના દર્શન કરાવ્યા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા। બોલો પરશુરામ ભગવાન કી જય। આજે મહર્ષિ ચાણક્ય મંડળ દ્વારા તાણા અને થરા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ આજુબાજુના તમામ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા 10 વર્ષથી અમે પરશુરામ ભગવાનની સુંદર શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ, જેની અંદર આજુબાજુના તમામ બ્રહ્મ સમાજના લોકો જોડાય છે અને ખૂબ જ ધામધૂમથી અમે પરશુરામ ભગવાનની શોભાયાત્રાનું જન્મોત્સવની ઉજવણીનું સુંદર આયોજન અને ઉજવણી કરીએ છીએ। એની અંદર અમે વાળીનાથ ભગવાનના મંદિરેથી શોભાયાત્રાનું શરૂઆત કરીએ છીએ, ત્યારબાદ થરા ગામ બજારમાં થઈ ગંજ બજાર તેમજ બહુચર માતાજીના મંદિર અને તાણા રોડ થઈ અમારું આનંદ ભુવન આવેલું છે ત્યાં વિસામો કરી અને તાણા ગામ થઈ અને ચામુંડ માતાજીના મંદિરે અમે શોભાયાત્રાનું સમાપન કરીએ છીએ। ત્યાં સમાપનમાં અમે સુંદર સન્માન સમારોહ રાખીએ છીએ, જેમાં તમામ સમાજના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ। જે દાતાઓ છે તેમજ જે લોકોએ આમાં સારું એવું યોગદાન આપ્યું છે એ તમામ લોકોને અમે એમને સુંદર રીતે આયોજન કરી અને સન્માન કરીએ છીએ। અને ત્યારબાદ છેલ્લે અમે સ્વરૂચિ ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે, જેની અંદર અમારા સમાજના તમામ લોકો દ્વારા તન, મન અને ધનથી ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં સહયોગ મળે છે અને તમામનો સાથ સહકાર પણ મળે છે, જેની અંદર અમારી 108 ટીમ હોય, અમારી કારોબારી કમિટી હોય તેમજ આબાલ વૃદ્ધ દરેક લોકો ખૂબ જ સાથ સહકાર આપે છે અને ખૂબ જ ધામધૂમથી અમે